नमः पार्वती पति हर हर महादेव। અહીં બિરાજમાન સર્વે ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમારી અંદર બિરાજમાન પરમ ચેતના પરમાત્માને હું પ્રણામ કરું છું, વંદન કરું છું। આજનું ભવ્ય સંતવાણીનું સત્સંગનું આયોજન કચ્છ પ્રજાપતિ સમાજ બોરીસણા ગામ તેમજ તાલુકો કલોલ પ્રજાપતિ યુવક મંડળ આજે આવું ભવ્ય આયોજન ભવ્ય સંતવાણી સત્સંગનું આયોજન કર્યું છે ત્યારે આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો, આપણા મહાપુરુષો જે કાંઈ આપણને ભજનો દ્વારા જે કાંઈ સંદેશ આપી ગયા એ કંઈ આપણા હેતુ માટે છે। ત્યારે ભાઈ પેલા ભજનમાં સવારામ બાપાને યાદ કર્યા, તોરલભાઈને યાદ કર્યા। એવા સંતો નામી અનામી પીર પેગંબર જતી સતી ગૃહસ્થાશ્રમમાં રહી અને પરમ તત્વ પરમ પિતા પરમેશ્વરની પ્રાપ્તિ કરી એવા મહાપુરુષોને આપણે યાદ કરવા છે। ત્યારે ગુણપતિ ગુણયાંગડરો દોઈ કર જોડે યાદાસ સદા સર્વદા સમરતા વિઘ્ન सरस्वती माँ स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मने सदगुरु दीजिए शान। आ भूली भूली दुनिया फरे दीवाने पण एक नहीं हमसे बोल्या ये अज्ञानी, एक नहीं समझे बोल्या अभिमानी। क्या भूली भूली दुनिया फरे दीवाने, आंधળી દોટ છે માણસ, ખબર નહીં ક્યાં જવું છે, શું કામ દોડે છે। હર એક જીવની દોટ છે, શાના માટે? સુખ માટે, આનંદ માટે, કોઈ ભૌતિક પદાર્થ માટે, કોઈ આધ્યાત્મિક માટે। બાકી ભીતર ખોજ છે એ નક્કી છે, કાંઈ પણ કોઈની ખોજ છે એટલે ગોરખ જતી આ ભજનમાં કહે છે। ભજનના શબ્દ ભજનમાં સમજાય તો ભજન કામનું, નહીતર ઉજાગરા છે।
શું કે છે? હા ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, પણ એક નહીં સમજે ઓલા અજ્ઞાની, એક નહીં સમજે ઓલા અભિમાની. શું પહેલા અંતરામાં ગોરખ જતી કહે છે કે ગારાની એ ગોર બનાવે, એને કંકુને ચોખા ચડાવે રે, એ બોલાવે પણ ઈ બોલે નહીં ને. આખી જિંદગી પર્યંત તમે એમના ઉપાસના કરો, વ્રત કરો, એકટાણા કરો, ઉપવાસ કરો, ઈ ગારાની ગોર બોલે. હાલતી ચાલતી ખાતી પીતી, જેને મને તમને 9 માસ ઉદરમાં રાખ્યા, જેને પેટે પાટા બાંધીને ભણાવ્યા, દાડી દફાડી કરી, કાળી મજૂરી કરી, જેને ઉછેરીને મોટા કર્યા, જેને વ્યાજવા રૂપિયા લાવી લાવી એને છોકરાઓને ભણાવ્યા, ઈ આપણી હાચી ગોર છે. ઈ હાચી આપણી કુળદેવી છે. કુળ વધારે એને કુળની દેવી કહેવાય. કુળ વધારે 2-5 સંતાનને જન્મ આપે માં, ભરણ પોષણ કરે એનો માતા ને પિતા. કર્મ છે, કર્તવ્ય છે એમને. પણ ઈ છોડી જ્યારે નથી બોલતી, નથી ખાતી, નથી પીતી, એના માટે આપણે દોટ મેલીએ છીએ ને, એ આપણી અંધશ્રદ્ધા છે. એ આપણી અંધશ્રદ્ધા છે. એટલે વજનમાં ગારાની એ ગોર બનાવે, એને કંકુને ચોખા ચડાવે રે, એને બોલાવે પણ ઈ બોલે નહીં, ઈ બોલે જ નહીં. આખી જિંદગી નો બોલે, અને બોલે છે એને હારા ભાવથી, પ્રેમથી, દિલથી, હૃદયથી, એને બોલાવતા નથી. આજ અધર્મ, આજ અંધશ્રદ્ધા. એ બોલાવે પણ એ ઈ બોલે નહીં ને. ઓલી ઉમરાવાળી બોલે, ઓલી ઉમરાવાળી બોલે, બોલાવે પણ ઈ બોલે નહીં ને. પછી એને પાણીમાં પધરાવે રે, નાખીએ છીએ ને પાણીમાં, ગોરને નાખીએ ને પાણીમાં. પછી દશામાં કર્યા હોય, આપણે વ્રત કર્યા હોય, 10 દિવસ એકટાણા કર્યા હોય, ઉપવાસ કર્યા હોય, બેનોએ તડા ટૂટ તાળીઓ પડી હોય, પછી એને નાખ્યા હોય ક્યાં? પાણીમાં. ગણપતિ 10 દિવસ આપણે આનંદ કરીએ, બધું કરીએ, પણ ગણપતિ છેલ્લે ક્યાં નાખવા જાય? પાણી. આપણે આવી ભક્તિ કરીએ, પાણી વાળી કરીએ, અને ઈ પાણી આપણે પીવાનું પાછું. ઈ જળને પ્રદૂષણ આપણે જ કરીએ છીએ. કોઈ બી નદી હોય બાપ, ઈ નિર્મળ છે, એને ગંદી આપણે કરીએ છીએ. ઈ અધર્મ છે. ઈ ધર્મ નથી કરતા. આપણને એમ થાય છે અમે ધર્મ કર્યું, ના, ઈ તમે કર્મ કર્યું. અંધશ્રદ્ધા છે. એટલે વજનમાં કહેવાય કે ગારાની એ ગોર બનાવે, એને કંકુને ચોખલા ચડાવે રે, બોલાવે પણ ઈ બોલે નહીં ને. બોલાવે પણ બોલે નહીં ને. પાણી
ત્રાંબાનો એ નાગ બનાવે ત્રાંબાનો એક નાગ બનાવે એને શ્રીફળને તલવટ ધરાવે રે એને શ્રીફળને તલવટ ધરાવે રે સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં ધોકો લઈ ધમકાવે રે ધોકો લઈ ધમકાવે રે ભૂલી ભૂલી દુનિયા કરે દીવાની જીવતામાં બાપને પાણી નો પાયા જીવતામાં બાપને પાણી નો પાયા પાણી નો પાયા પછી પીપળે પાણી રે જીવતામાં બાપને પાણી નો પાયા પછી પીપળે પાણી તમે રેડ્યા રે પણ આપણે ભજનમાં હોય ત્યાં સુધી એવા ભાવેશભાઈ માતા હલાવે બધા અને પાછી ભાદરવી આવે એટલે પછી પાછા બધા ઉપડી જાય અને પાછા એક પીપળે આપણા બધાયના પિતૃ આવે એક પીપળે આપણા બધાયના પિતૃ આવે એલા ભાઈ જીવતા મા બાપ હોય ભાઈ હોય એક જમીનના સા હાટું થઈને એક શેઢા હાટું થઈને ભાઈ બે ભાઈ આખી જિંદગી બોલતા ન હોય અને ઈ પીપળે આવે એ મારું કઈ ખોટું હોય તો કહેજો બાપા આખી જિંદગી ભાઈ બોલતા ન હોય અને ઈ પીપળે પાણી રેડવા જાય અને ઈ બધા ન્યા અને પાછા આપણા બધાયના પિતૃ ન્યા આવે હે જીવતા ભાવ બાપ જીવતા અંધશ્રદ્ધા છે અમારા મોટા ભમોદરામાં સુખરામ બાપા સંત થઈ ગયા ત્યાં ગરીબદાસ બાપુ સંત થઈ ગયા એમણે એક વચનમાં લખ્યું કે જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ ને જુઓ એ જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ એ નજરે જુઓ ને એ નજરે જુઓ ને તમે આ માનવીની મૂર્ખાય ભાઈ નજરે જુઓ ને ભજનો છે કોના માટે? આપણા માટે.
મફતમાં લેર કરીએ છીએ બાપ. હે સંઘર્ષ તો કસોટી તો દુઃખ તો એને પડ્યા મહાપુરુષોને સંતોને બાપ. પણ કોઈ બી મહાપુરુષોને સંતોને યાદ કરીને આપણા છાતી ગજગજ ફૂલે બાપ. એ મહાપુરુષોએ કેટલો આ ભક્તિના માર્ગમાં દાખલો કર્યો હશે બાપ. એટલે ગરીબદાસ બાપુ કહે છે કે જીવતાને તો ઝાંખીને સુવે ને પાણી પણ ન પાય. એ મર્યા પછી કળશા ભરી, મર્યા પછી કળશા ભરી પીપળા મારેડાય. તમે નજરે જુઓ એ જુઓ માનવીની મૂર્ખાઈ. તમે નજરે જુઓ પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. એટલે ઈ મર્યા પછી આપણે એને મુક્તિ અપાવીએ એવું આપણે એને મુક્તિ અપાવીએ. એ તો જીવન મુક્ત મહાપુરુષો જે સંતો થઈ ગયા ને બાપ ઈ ખાટી ગયા બાપ. એટલે જીવન મુક્ત એટલે અહીંયા જીવતા છતાં મુક્ત થઈ જવાનું છે. આ શરીરે કરી અહીંયા આપણું હોવું હોય અને આની આ સ્થિતિમાં મુક્ત થવાનું છે. ક્યાં મુક્ત થવાનું છે? તો કે આમાં હલવાણા છે ને એમાંથી બહાર નીકળવાનું છે. એટલે તમે મુક્ત. અને ઘણીવાર એવો વિચાર આવે આપણે બાંધ્યા નથી તો કેમ મુક્ત થવું? તો તું જાતે બંધાણો છો ને તું જાતે છૂટ પાછો. આપણે જાતે બંધાણા છે ફાસલામાં. એટલે ભજનમાં કીધું મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. એ મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. પ્રાચીએ જઈને પ્રાચીએ જઈને શ્રાદ્ધ સરાવે કોકના પેટ ભરાય. તમે નજરે જુઓ વૃદ્ધને દેખી મનમાં જાણે ઘર ખાલી કેમ થાય. એ વૃદ્ધને દેખી મનમાં જાણે ઘર ખાલી કે જે થાય. ગરીબ દાસ કહે, ગરીબ દાસ કહે આવા પરિવાર માટે જિંદગી ખોવાય. તમે નજરે
આ ચાલુમાં ચા નહીં આપવા આવતા કે જુઓ માનવીની મૂર્ખાઈ તમે નજરે જુઓ ને એટલે અહીંયા ગોરખ જતી પણ આ જ કહે છે બાપ કે જીવતામાં બાપને પાણીનો પાયા ને પછી પીપળે પાણી રેડ્યા આ ભૂલી ભૂલી દુનિયા ફરે એક ભૂલ્યો આયા બીજો એ ભૂલ્યો સારો સંસારી રે એક ન ભૂલ્યો જતી ગોરક્ષ એક ન ભૂલો એ ન ભૂલે કારણ કે સંતો તો સાધ વાળા હોય છે એને સાધ આવી છે એ ન ભૂલે એ અંધશ્રદ્ધામાં ન પડે એક ન ભૂલો એ જતી ગોરક્ષ એના ચરણોની બલિહારી રે કોઈ એવા સદગુરુના ચરણની બલિહારી આ ભૂલી ભૂલી દુનિયા ફરે દેવા આંધળી દોટ માટે એક માત્ર મને તમને આપણા જીવનમાં સદગુરુ મુક્ત કરે સદગુરુ દિશા બતાવે છે કરવાનું છે આપણે કરવાનું છે તો આપણે એટલે ભજનમાં કીધું છે કે શૂરવીરને તો એ જોઈ લે પ્રાણી એ કાયર થઈને તું ભાગીશ કાયરપણાની એ વાતો કરીને બીજાને બીવડાવીશ સીધા માર્ગડે જે કોઈ ચાલે ને અવળો માર્ગ બતાવીશ પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશ પરાયાનું સારું જોઈને દિલડું તારું કુટુંબમાં કોઈનું હારું જોઈને એ હગાવાલામાં કોઈનું હારું જોઈને તું તારા દિલડામાં લાય નો લગાડતો બાપ તારું ભજન બળી જાય તારી સેવા બળી જાય તારું પુણ્ય ક્ષીણ થઈ જાય પણ મેલ ભર્યો મનમાં એ તને મેલ ભર્યો મનમાં એ પ્રભુને પૂજવાથી પ્રભુને પૂજવાથી શું થાય નિત્ય સવારે રોજ વેલા ઉઠીને એ ઠંડા પાણીએ હું કામ તું ના એ નિત્ય સવારે વહેલા ઉઠીને એ ઠંડા પાણી પણ સગા ભાઈ નું સારું દેખે
શબ્દ સામું ધ્યાન આપજો માતાઓ બહેનો. સગા ભાઈ નું સારું દેખી એ તું તો દિલમાં દાસી જાય, પ્રભુને પૂંજવાથી શું થાય. આજે તમારી જે કાંઈ ધનરાશિ આવશે દિલ મૂકીને વરહજો બાપ, કારણ કે પળ કોઈ દી પાછી આવતી નથી. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આવા તમારા કલોલ ગામના આંગણે ને પ્રજાપતિ આવા યુવક મંડળ જો સેવા કરતા હોય ને બાપ, તો અમને માગતા લાજ ન આવે. અને મને તો ભાવેશભાઈ નો ફોન આવ્યો ને, સીતારામે મને વાત કરી ને કે આપણે કલોલ પ્રોગ્રામ કરવા જવાનું છે, યુવક મંડળ કરે છે. મને ખરેખર હું દિલથી બહુ રાજી થઈ, બહુ ખુશ થઈ. આવા યુવાનો જો આવું સંગઠન કરતા હોય અને આવા ભજન ને સંતવાણી ક્યાં અત્યારે ગરીબમાં બહુ ઓછી જળવાય છે. મને બહુ આનંદ થયો. આવા યુવક મંડળ જો આવા ભજનો ને સંતવાણી કરાવતા હોય બાપ, બાકી મનોરંજન તો બધે થાય છે. અને આવા યુવક, અને મારે આ યુવા પેઢીની જરૂર છે ભજનમાં બાપ, યુવા પેઢીની જરૂર છે. ખૂબ હું ખુશ થઈ કે નહીં હજી પડ્યા છે બાપ, કોઈ ભજન મરી નથી ગયું બાપ, ભજન જીવતું છે. અને હજી જન્મ જન્મ આ જીવતું જ રહેશે બાપ. સોનું ઈ સોનું, એને કોઈ દી કાટ લાગે, બીજાને કાટ લાગે પણ સંતવાણીને કોઈ દી કાટ લાગે. સંતોની વાણી છે ને બાપ, એટલે વજનમાં કીધું છે. હગા ભાઈ નું સારું દેખી એ તો દિલમાં દાસી જાય, પછી પ્રભુને પૂંજવાથી શું થાય. સપનામાં પણ જીવ પ્રાણી માત્રની અંદર બિરાજમાન પરમાત્મા છે. જીવ પ્રાણી માત્રની કોઈ પણ નહીં. સપનામાં પણ કોઈનો રાગ ન કરીએ, દ્વેષ ન કરીએ, ઈર્ષા ન કરીએ, નિંદા ન કરીએ. કારણ કે કેન્સર હારા બાપ, કેન્સર નો ઈલાજ છે. અમુક એવી દવા આવે તો કેન્સર થોડું કાપી નાખે તો સારું થઈ જાય, પણ ઈર્ષા નામની કોઈ દવા નથી. ઈર્ષા નામની કોઈ ભાઈ ભાઈ ઉપર નહીં, કોઈ કુટુંબ ઉપર નહીં, કોઈ સમાજ ઉપર નહીં, કોઈ પાડોશી ઉપર નહીં, એ દેરાણી જેઠાણી ઉપર નહીં ને હાહુ વો ઉપર નહીં. આ તો આપણે થોડો ખારો સાડી હારી પહેરી હોય તો આ તો તમારે સળગી જાય. ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અને પછી આખો શ્રાવણ મહિનો આવે ને બાપા એકટાણા કરે, શું થાય? મનનો મેલ રે મેલીને માર્ગ ઝાલી, આ મનનો આ મેલ રે મેલીને આ માર્ગ ઝાલી. પણ ઈ તો શુરાપુરાના છે કામ મનનો. ઈ કોના કામ છે? ઈ તો શુરાપુરા છે કામ. આ મનનો મેલ રે મેલી દ્યો, પેલા મનનો મેલ મેલીને પછી આ ધર્મનો આ ભક્તિનો માર્ગ ચાલવા. એટલે ભજનમાં કીધું છે સપનામાં પણ કોઈનો રાગ ન કરીએ, કોઈનો દ્વેષ ન કરીએ, કોઈની ઈર્ષા ન કરીએ. જેમ લાકડાને યુધી ઠોલી ઠોલીને ખાય છે ને બાપ, ગમે તેવું ફર્નિચર કર્યું હોય ને તો ઈ ઠોલી ઠોલીને યુધી ખાઈ જાય. એમ માણસમાં જ્યારે દ્વેષ કરે છે, ઈર્ષા કરે છે, ત્યારે માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. અંદરથી ખોખલો થઈ જાય છે, બીજાની ઈર્ષા કરી કરીને, બીજાના દુર્ગુણો જોઈ જોઈને બાપ. પણ આ સંતો મહાપુરુષો તો વાચ અને કાચના હાચા હોય છે બાપ. એટલે કીધું છે ઈ તો શુરાપુરાના છે કામ મનનો, આ મેલ રે મેલીને માર્ગ ઝાલી. અહીંયા ફરમાઈશ બહુ આવી ગઈ છે, પણ મારે તમને ઘણું બધું આપવું છે બાપ. મને મારી રીતે ચાલવા દો તો મજા આવશે. આ બાળકોને બેહાડજો નીચે. એટલે ભજનમાં કીધું છે
પુષ્પ ચંદન ચોખા લઈને ઠાકોર પૂજવા જા બહુ ડારા નહીં કરતા હો પાછા તો પછી મને દુઃખ લાગે અને બટા બેસી જાઓ બટા એને પ્રેમ આપો તમે એટલા બધા અહીંયા ડારા કરો ઘરે હું કરતા હશો એવું ના કરતા ઘણા બેનો તો એટલી આંખો પાડે તો આપણે આને વેવિશાળ જોવા ન લઈ જાય ઓલી છોકરી કે તમાર બાબુ રાશિ છે તમારા મમ્મીનો સ્વભાવ બહુ આકરો છે બાળકને પ્રેમ આપીએ એટલે ભજનમાં કીધું છે પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશ આ ભજન મને તમને માથાથી તે પગના અંગૂઠા સુધીનું ભજન છે ભજન ક્યાંય બહારનું છે ઈ આપણને જ કહેવા માંગે છે આયા જેટલા ભજનો મહાપુરુષોએ સંતોએ ગાયા અથવા ગવાય છે અથવા ગવાશે હજી પણ એમ માનો કે મને કીધું ક્યારે બેનો એમ ન કેવું મારા હાહુને કીધું ઈ સારું કીધું બેને કીધું ને મારા જેઠાણીને કીધું ઈ બેને બહુ સારું કીધું ના મારા માટે કીધું આ ભજન હતું મારા માટે હતું આપણે લેવાનું છે એટલે ભજનમાં કીધું છે એ સીધા માર્ગડે જે કોઈ ચાલે ને અવળો માર્ગ બતાવીશ પરાયાનું એ સારું જોઈને દિલડું તારું દુભાવીશ સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને તું ભાગીશ કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ એ ધર્મ અને જે ધર્મ બીવડાવે તમે નરકમાં પડશો ને તમારા ધગધગતા થાંભલા પકડવા પડશે તમે લોહી પરુની નદીઓમાં પડશો એને ધર્મ કહેવાય નહીં ધર્મ તો મને તમને સ્વતંત્ર કરે અને મુક્ત કરે આનંદમાં રાખે ને એને ધર્મ આવડા મોઢા ચડાવીને આપણે કે સીતારામ બેટા એના ઘરે દીકરી નો દેવાય એના ઘરે દીકરી નો દેવાય એમ આ ધર્મ તો આપણને આનંદમાં રાખે આ તો બે હોય થઈને બેઠા હોય આમ ધ્યાન કરતા હોય ને તો એમ બેઠા હોય એટલે ધ્યાન કર તમે આમ મસ્ત બેસો ને અને તમારા સંસારીને તો આપણે ધ્યાન નથી કરવું બાપ આનું ધ્યાન રાખો ને પુરુષોત્તમનું હા પુરુષોત્તમનું આને શીતળા સાહિત્યમાં આવે ને તો આને ટાઢા ઢેબરા નો ખવડાવાય ગરમ ગરમ ખવડાવો આને ચકાચક ચૂરમાના લાડવા ખવડાવો પુરુષોત્તમને આને શિયાળામાં અડદિયા ખવડાવો પણ ઈ પુરુષોત્તમને મેલી ઓલો અધિક મહિનામાં આવે ને પુરુષોત્તમ એ ગોપિયું હાલ્યું જાય બાપા ગોપિયું ખમાવો તમને હૈદમાં રહેજો હૈદમાં એ આ પુરુષોત્તમને મેલી જીવતો જાગતો વાતો કરતો કામીને દેતો પ્રેમ કરતો ઘરમાં બધું રોજી રોટી બધું આ બધું કામીને લાવે અને આ પુરુષોત્તમને મેલી આપણે ઓલા પુરુષોત્તમને પૂંજવા જાય પુરુષોત્તમ કોણ પૂંજવાને લાયક છે વિધવા બેન દીકરી હોય ને ઈ પુરુષોત્તમ પૂંજી શકે મારી જે પતિવ્રતા સ્ત્રી પુરુષોત્તમ ઘરે બેઠા હોય ને એને આદુની એલચી હૂંટ નાખીને ચા પાઈ દે એ બિચારો થાક્યો પાક્યો આવ્યો હોય ને વાડીએથી ધંધેથી તો એને બધે બામ લગાવી દેવાય એની સેવા કરાય પેલો રે ધર્મ પતિ દેવનો
રચના કરી ભાવેશભાઈ, એમાં મેં પહેલું ભજન આ YouTube માં મૂક્યું છે, પહેલું જ ભજન અધર્મ ને માર્ગે નો ચાલો, એ માર્ગ ધર્મ નો તમે પકડો રે. સૂર્યની સાક્ષી, અગ્નિની સાક્ષી, આપણા ગરીબડા મા બાપે આની હારે 4 ફેરા ફેરવ્યા પુરુષોત્તમ હારે, અને એને રાજી નો કરીએ ને આપણે ડોટું દઈએ બાપ પુરુષોત્તમ પૂજવા. પેલો રે ધર્મ પતિ દેવનો, એ પતિના કયા પ્રમાણે હે વર્તો રે, તમારું સંસાર રામ રાજ્ય થઈ જાય બાપ, રામ રાજ્ય થઈ જાય. પેલો રે ધર્મ પતિ દેવનો રે, પતિના કયા પ્રમાણે વર્તો રે, પતિના કયા પ્રમાણે વર્તો રે, અધર્મને માર્ગે રે ધર્મ માતા પિતાનો રે. બેનો, પેલો ધર્મ પતિદેવનો, બીજો ધર્મ માતા પિતાનો, બીજો રે ધર્મ માતા પિતાનો. માતાને પ્રેમેથી લાગો તમે પાય રે, સત્ય ગુરુદેવનો રે. તન મન સોંપે જતી ને સતી રે, પતિવ્રતા નારી જેની પદમણી રે. પતિવ્રતા નારી જેની પદમણી રે. દેવતાઓ લાગે એને પાય રે, અધર્મને માર્ગે નો ચાલો રે. પારકી સ્ત્રીને માતા કઈ બોલાવજો રે. પારકી સ્ત્રીને માતા કઈ બોલાવજો
કે પરાયાનું સારું જોઈને દિલનું તારું દુભાવીશ સપનામાં પણ કોઈનો રાગ નહીં કોઈનો દ્વેષ નહીં કોઈની ઈર્ષા નહીં બસ ભજન થઈ ગયું ભજન એટલે શું અહંકાર ઓગળી જાવ એનું નામ ભજન ભજન એટલે શું માન અપમાન એને કાંઈ ન હોય નિંદા ને સ્તુતિ બધા એક સરખા લાગે એનું નામ ભજન એટલે કીધું છે ભજન સીધા માર્ગડે જે કોઈ ચાલે એને અવળો માર્ગ બતાવીશ પરાયાનું એ હારું જોઈને દિલડું તારું દુભાવીશ દયા રાખજે બોલીને કોઈનું બગાડીશ સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખમાં નામ નોંધાવીશ સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખમાં નામ નોંધાવીશ હરિ ભજનમાં ભંગ પાડે એવી કોને ઘરમાં લાલીશ હરિ ભજનમાં ભંગ પાડે એવી કોને ઘરમાં લાલીશ
શબ્દો સમજ્યા વિના તાલને માથું તારું શબ્દો સમજ્યા વિના તાલને માથું તારું તારા મારા ગળે તું આંબા રોપજે બાગ બીજાનું ઝાડ એ તારા માર્ગમાં તું આંબા રોપજે બાગ બીજાનું ઝાડ મેલ પરાયા જોઈને જીવના ઝૂંપડા તારા જલાવીશ મેલ પરાયા જોઈને જીવના ઝૂંપડા તારા જલાવીશ એ શૂરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ એ પ્રભુ કૃપાથી પ્રભુ કૃપાથી તને આ નાવ મળ્યું છે એને ઘુમાયું પ્રભુ કૃપાથી મારા નાથની દયાથી તને નાવ મળ્યું છે એને ઘુમાયું કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે અષાઢી બીજ છે સવારમાં એટલે રામદેવજી મહારાજને યાદ કરવા છે ત્યારે રામ રણો જાવાળા રે તમે દેવ દુઆર ક્યાં વાળા રે વાલાવાડા મારી ભેળા રે વાલાવાડા મારી ભેળા રે
પીર મારી ભેળા દુઃખ તાણો રે હવે દરિયાઓ પેલો દુઃખ તાણો રે બાપા દરિયાઓ પેલો દરિયાઓ પેલો એ દુઃખ તાણો રે બાપા દરિયાઓ પેલો મૂળ ધર્મ ઘણાએ ધર્મ ઘણાએ મેલો રે યુગ આવ્યો છે બાપા તો છેલો યુગ આવ્યો છે બાપા તો છેલો વાર કરો ને ઘોડાવાળા રે તમે વાર કરો ને ઘોડાવાળા રે ભાલાવાળા છોડી દીધી રે વાલે છોડી રે દીધી સોનાની દ્વારકા છોડી રે છોડી દીધી રે વાલે છોડી રે દીધી આ સોનાની પાખંડી સૌને પીડે પાપી પાખંડી હૌને રે પીડે બાપા હૌને રે પીડે પીડે એ વખત પ્રમાણે તો વેડે રે વખત પ્રમાણે તો વેડે રે કોઈ નો ચાલે બાપા આ ધર્મ ને કેડે કોઈ નો ચાલે બાપા ધર્મ ને કેડે સહાય કરો ને છોગાડા રે મારી સહાય કરો ને છોગાડા રે હાલાવાળા મારી ભેળા દેવ દ્વારિકા વાળા રે હાલાવાળા મારી ભેળા રે સુખરામ કહે બાપા સનમ કરે જો એ સુખરામ કહે બાપા સનમ કરે જો મારી સનમ કરે જો મુજરો માની લેજો રે મારો મુજરો માની લેજો રે અટકે આવી બાપા ઉભા તમે રે જો
કલ્યાણ કે છે એ દર્શન સંતના ડોયલા
જોતરે જોતામાં દિવસો એ વયા રે ગયા પાણવા 21,600 કાળમાં છે.
આવતી